હમણાં નીકળ્યો પત્તો ને વલ્લે પત્તો લેવા માટે અને શેખાતરો તેવા લઈને નીકળ્યો છું. ઢુકડા બનાવવા પડી માતાજીનો તે લઈને હવે નીકળ્યો જ છું. લઈને આ છોકરા હવાના નીકળતા હવે બપોર 12 વાગવા બધો હવે ઘેર આવ્યો છું. વળતો ઘેર જવું છે. આદુ યુગનું થાતું આવ્યું છે. ગઈડિયાને ગહેડે ગહેડે આ ગઈડિયા કરે અમે કરીએ છીએ. ઢુકડો બોલે વસ્તુ પત્તો ને લાવી દીધો અમે કમ્પ્લીટ છે કે લાઈન કમ્પ્લીટ કરી દીધું. હે ભાઈ અલે હું આવો આળો માળો લઈને જોઈ અલે આળો બાળો ને હે અલે ગયડા ગઈ પણ માં એક મોહણીમ જવાનો ટાઈમ છે હવે આવું લઈને જો શરમ નહીં આવતી. અલ્યા તો મહાન હે વર્ષોથી વડીલો અને આ પરંપરા ગઈડિયા ઢુકડો બનાવે તે મુએ ગહેડે હેડું છું. અલે એના કરતી તૈયાર હોટલમાં લાઈન ખાઈ લેવાનો. જો કે મારો હોટલમાં કે તૈયાર ખાઈ લેવાનું. તો આ તહેવાર કોઈ સમજ ખબર પડતી ના કે 12 મહિને કેટલા તહેવાર આવે શું કરવાનું એ તો અહીંયા પડી જ ના બસ તૈયાર લઈને પડી ખાઈ લેવાનું. એમ ના કરવાનું આનો ઢુકડો બનાવવાનો. લેડો તાર હું આવું બન બતાવજો. જો ઘઉં ભેળેલા પડ્યા છે ઘઉં એના પલાળી નાખવાના ગોળમાં પા કરવાનો અને પછી આટો બોધી અને આ પત્તો સાફ ધોઈને પેકિંગ કરી અને પછી એ બાજુ ધારો મૂકી દેવાનો. પછી માટલું લાવવાનું માટલા મેચી છે ગજરો 2 લીટર પાણી વેડવાનું અને પછી ફીટ કરીને ઢોસી અને હારે રાગે ચડે અને હવા ધૂપ કરી અને પછી ખાવાનો ઢુકડો. લેડો કે હું આવું પણ આથી પણ એ હવા ખાવાના હતા નહીં ખાવાનું હોય આ નહીં ભજ્જે આ ખાવા બે જાય એવું ના હોય. ત્યાં હવા કોમ દા ખાવાનું તો હોવે ઘણી મજૂરી પોકે છે. જો તાર હું તો નહીં આવતો. જો કે પૈસા બસ પડી ગયેલા ખાઈ લેવાનો ઓમ કરવાનું એટલે એમ નહીં કરવાનું. જે થતું હોય ને એટલું જ કરવાનું શું શાંતિ અને મોટી ગમે તે કરે પણ હવે બેઠા છે ખબર છે એ રાય ગહેડ આપણે હેડવું છે. લાવો તને હવે ઘેર જતો રહું લઈને ઘેર જઈને મેકઅપ પત્તો શું શાંતિ અને રાતે મોડા બનાવજો. હા પણ લડી રહ્યો પણ લડી બોલો પણ છોડવાનું હું બેઠો હતો છોડવાનું ને ગઈડિયા કે તમે આપણે કરે જવાનું. ઘેર જાય શિવજાંતિ બનાવી નાખવાનો ઢોકળો પેલું પાણી બી પીએ અને પછી ઢોકળો બનાય અને પછી બીજું કામ કરશું રાગે જો લંકા લૂંટી ના આવે એવો ભમતો કેવા દાદા ભમવા છે અમારા કોઈ નથી ઉકલું નહીં લે પણ હું હે છે ભાઈ તૈયાર થઈને આવ્યો હમો મળે છે. હું તૈયાર છે અમે હું તૈયાર છે રોડ ભાઈ જમીન પર હેડે તને ખબર પેલી છે હવે તને એમને ખબર વગર હેડે હેડે આવતા હશે વાત કરી યાર ગઈડિયા જે હેડી નહીં કહેતા વડીલો એ પત્તો લાવી વસ્તુ બનાવી ચીજો બનાવીને ખાય છે ને તમે આડો તો લઈને જાય છે આ આળો છે આવું છે ગતરો થાય ને વલ્લાનો પત્તો છે ને હું કરવાનો પત્તો ને આપણા વડીલોનો આદિ યુગનું હેડી ગહેડે પેલો નહીં બનાવતા ઢુકડો ધૂપ કરવા માટે કુકડો અલ્યા કોડો થઈ ગયો ખબર કે કુકડો બનાવીને ખવડા તમે કુકડો ને કાકા તારો હું તારા હનો કુકડો ના દાન હું આમ કહેવાય ગહેડા હેડા તમારું ફરી ગયો પીન પણ મારું તો ના ફરી ગયું. મારું નહીં પડી ગયું તારું પડી ગયું આ છોરાને નાખવા માટે આળો લઈને જોઈ છે અને ક્યારેક કુકડો બનાવવો હોય ઢુકડો શેટો ના શેટો ના ઢુકડો બનાય અને હવે શિવજયંતી માતાજી ધૂપ કરવાનો તહેવાર માતાજીનો છે. શું કરવાનો અલ્યા મારો પીજો મગજ સચી ગયેલું લાગે છે એમાં મારે ગુણ માથાકૂટ કરવાની જવા દેજે મને તો જા આવે જા અલા એ ભર હું પોરે નાના તું વિવાહ જવા તો તૈયાર છે ને કોઈ તહેવાર તો તૈયાર છે તારા જોડે વાતો શું કરવી હવે તો તાર તહેવારમાં તૈયાર એ તને કોકને ખબર પડે કા હગવાળો જોવાને કા આવાજ છે હા એ વાત સાચી થાય કે હવે અમે તો તારી પસંદ બિહારી છીએ લોકો સોના સાપલે પીવાવાળા તું જાહેરમાં દાદુ બની ગયો છે આ લેની હેડો આળો જા સોના મળો જા ઓકે દારૂયો છે ને એ તો કોઈ કુવામાં નહીં પડતો દારૂયો ને એ બધા ભાડે બંબા મંડે ડોલા બધું કરે અને હું એકલો હતો ને એક સોનામાં શું હેડતો હોય એ માં દારૂ મને ક્ષેત્ર અલ્યા એવું ના હે માં તો હવે સુખ શાંતિ મને ઘેર જવા દે શું ઘેર જઈ અને ઢોકળા બનાય સુખ શાંતિ પતના પણ કુવા પર જોઈ અને રાતે દેતો રાગે બધું બધ પકવી દે હું શિવ શાંતિ અને આવા ધૂપ કરી અને પરસાદી માતાજી લઈ લે હા ઢુકડો થી સારું તહેવાર આવ્યો રોટી ખાવાનો કોક ઢુકડો સુખડી શીરો ભજીયો આ બધું બનાવે જલેબી આવું ખાવાનો ટેમ આવ્યા કે મારી ડોસી બગડી
આ મને તો આમ ઝેર દે તાવી તું લમણો મારી જઈએ જઈ આખા ગામમાં ફરીએ ને પણ ચોય સારું ખાવાનું મેકાતું નહીં મળે તોથી પણ ગામમાં એક રહી ગયો તો જુઓ જૂનો અને જોણીતો એનાય મળશે એનાય જા દે જેમ કે એને ખબર પડે ઢોકળો બનાવવાની વાત કહેવાની તો એને ખબર પડે એ જવું તાણે કોઈ ખારું ખાવાય ભાળે ન કે મારે તો એમ શીતળામાં જિંદગી જતી રહે આપણે તો એક શીશાઈએ ખાલી પેલું વઘારેલું શીચડું ડોશીએ કોઈ શીખવા જ ના દીધું ને એને ખબર હે ને કે બધું શીખવા ને કે મારી ઘર જ પડશે ત્યારે મને બોલાવવા આવશે પણ હાલનું ચલાવે દે ને આજ તો ખાવો ખારું ના હાથ જવા દે શીખર ચેટલા ખણાણા હે ચેટલા જોડે ઊંડું ઘર કાઢ્યું છે જોડે લૂંટાઈને જતા હોય નોળા વાટી અરે કેશાબા એ કેશાબા સો ખબર જેટલા જ્યાં હા વેલા ભાઈ ઘરમાં જ છું ચોપો વાસી રાખું છું એક હા લે આવા તમે તો જોડે ને પણ પ્રધાનમંત્રી હોય એટલી સેફટી આથી રો ઘેટ વાસી કાઢો એટલે ભાઈ શિવ આજે મહા શિપિંગ દારીએ ને તો મેળ આવે નથી ગમે તેમાં ફસી થઈ જાય એવું છે મારે ડોસી નાહી જાય ઝઘડો કરી જો વળી એના પિયોર એટલે ગાડા ગાડ પડે એટલે મુકો કો ખારું ખાવાનું બનાય મારી બેટી બગડી ગઈ હા. મારે તો ધેર જેમનું તાવી તું છૂટું ચોળી જઈ અને આપણે તો બનાવતો હું આવડે ખબર હે ખાવાનું હું બનાવો છો પેલું વઘારેલું શીતળું આવડે એટલે અન્નો ઉશેવા શીતળ ખાય છે ડોસી મારી બેટી હોશિયાર છે હે તે મને ખાલી શીતળું જ શીખવાડ્યું રોટલા નથી શીખવાડે ના કે તમારું કરું હું નહીં બેઠી આપણા જૂની પદ્ધતિ માણસો છે જે બનાવું ફટોફટ બનાવે છે આ જાતિ એટલે મારે તો તમે એટલું શીખવાડે તમને ખબર હે હા એને ખબર હે કે અમાર કોઈ દાડો ફાઇટિંગ થાય ને હા એ દાડો હું રિહાઈ જતી રહું તારે લેવા તો આમ તો હા ના આવી તાકાય ના કે કદી રોતા આવડતું હોય તો બધું તો તાક કે લેવા નહીં આવે એ કઈ શીખવાડ નહીં તો મને ના રોટલો વાળતે એવું મારી બેટી 420 નીકળી આખા ગામમાં ફરે તો હોય હા પણ મૂકો કોઈને ઢોકળામાં ખબર પડતી નહીં કે ઢોકળું કે એટલે કે મારે કે કુકડું કોઈ ઉકળું કોઈ ફૂકડું આ એ બધી વાતો કરે જૂની પદ્ધતિ હતી ને એ અનુભવથી ખાડામાં ના ઉતરતી અને હાલનો વિષય રહ્યો ને એ પેલું લબલબિયું આવી શકે એમાં લબ કરે અને ફટ લઈને પી જતી રહે છે અને પાછા હું કરી ખબર ને હા કે બજારમાં ખાવ અને બજારમાં તારે તેલ સારું આવે અલ્યા મશીનો ભાઈ ગાડીમાં નોહી દે ફટ લઈને તપે ચડાય ને લ્યો ભાઈ ઘરે માં બચ્ચો લ્યો ઘરે માં બચ્ચો અને પાછું કેટલા દાડાનું એ ખબર શું પડે બબે ભાઈ નો થાય સીઝનમાં તો અને આવું ઝેરું તેલ ખાઈએ આ તો આપણે મોઢા ના ખાઈએ જેટલી વસ્તી કેન્સર નીકળે કોઈ તો કોઈ ને એ રોગ બધા હિમોય નીકળે તારે રોગ અને આ જૂના માણસો તમારા જેવા રહ્યા ને એ ઘેર જ બનાવે અને ઘરનું જ ખોય આપણો શાક એટલે હું તો કહું કે તમારી કોક હશે ઢોકળો બનાવો તો ઢોકળો બનાવીને ચડવા મેલ્યો છે હે ઢોકળો ઓમાં આવે જો હોય તો ઓમાં આવે જો ખાલી દેખતા રહીને ચાલુ જ કરવાનું છે મારી બેટું જબરું કહેવાય હું તો આ જીવ દાદો કરીને છોકરા કહેતો હતો કે આ ભૂલતા ને કોઈ દાડી આદુ જુગનું આ ગહેડો ભૂલતા ને અને આપણે પરંપરા વાત ગઈડીઓની વાત સાચી અને હાચવી એને તો આપણી પાછળની પેઢી આવીને પૂછે કે તમને પેલા શું શીખવાડે તમારા ગઈડીઓએ તો કે કોઈ ને હાલ ઘણો જનાવર જોવા નહીં મળતો નહીં મળતો પાછળની પેઢી આપણે એને પૂછે કે વાઘ કેવો હતો એ કે આમ ફોટા બતાવવો પડે આવો હતો ક્યાં કારણ કે હાલ જોવો હોય તો એ તો મરી ગયા માતાજી ના ના હા આપણે ના હોય તો શું કહેવું પડે મારી જેમ કેવું પડે હાલ પેલું ગીધ નહીં જીવ પેલો આપણે કોઈક જનાવર મરી જાય ના પડતો એ હાલ જોવાય નહીં હાલ દેખો 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 અને હાલ આપણો છોકરો પૂછે તો ચોથી લાઈન બતાવો દેખાણ બોલતો જ ના હોય ખબર જ ન પડતી હોય હું કી બાપડો ના ના હા. આમ કરી ફોટો પાડી દો ને કે અરે આમાં જીવતું જોવું જ ના બતાવો કોઈ- તો આપણે હાથવી નહીં જેની પેઢી હાથવી નહીં મજવા નહીં મળતો બાજો એમ આમ તમારા જેવા ગઈડિયા હે ને ઈઓને આ પરંપરા હાથવીઓ તો પાછળ બતાવીએ કે વાત સાચી જો અમે તો તાકો કેવું ગોઠી કાઢ્યો ફટોફટ પત્તો બધો વ્યૂ પેકિંગ કરી કાઢ્યું છે અરે કોઈ ખાવા પડી નહીં ખાવા પડ્યું છે પણ હવાર મળશે આ તિયા થાય ને એક હવા ખાવા સીધું કરીને પછી લાગી પેલું હવાર ખાવું પડે અને હવાર તો બહાર રંધાય ને હાથ એમનું બધું ભાઈ એલો કે મને તારોથી કાઢું છું ટાઢું ખાવું પડે એ દાડે
વર્ષોથી આજુજુગથી એ ચૂલો ટાઢો રાખવો પડે કહેવત છે ને આપણે રાખીએ છીએ. એવું કોક કે એ દાડો હોજે હે ને હા પેલો માતાજી આવ્યું રંભા એટલે આપડા ચૂલો તાજો હોય તો મળે તો બળી જ હોય અને કોપાય મન હોય તો ઘેર ફૂટીને આકડા ફટફટ નહીં આકડતો એકાની આકડે નહીં પાડતા એવા માટે. એટલે આજની પેઢી વાળો તો ખાલી ઢુકડું કીએ તોય દોત કાઢે ભાઈ કી જો ગાડ દુકડો શીખવાડા મને કે આવું કોમ કચ કરે એટલે કી કચ કરે ગયા કઈ ખાવાનું ગયા રે આમાં તો કી ન ફાવે અમે બજારમાં ગયા પેકિંગ કરી અને લાઈન ખાઈ જાય ઈમ કે મારો આજના પેઢી વાળો તો કેવું ખબર હે હા માર પાટીનું જણશીયું ડબ ફલાઈને ઉતારીને ડબ ફલાઈને ખાવું હવે કેવું હોય તાર એમાં કોઈ શાદ ના હોય. આ ઘણા વધે ઓબો પાક એ મેઠો હોય અને આ બજારમાંથી ફટાફટ કેરીઓ લાવીએ આ શાકભાજી લાવીએ એ દવાની જેવી લાગે ફીકી સોણ જેવી વત્તી સોણી એક છે સોણી થઈ જાય છે અને સોણી રે હાન તો પોપાઈ ફૂટીએ જાય છે. જાજો સુધી તમાર જેવા આ મારા જેવા જીવતા છે ને તાર જોડી આ જીવશે પરંપરા અરે હે ના પેઢીને પાકે એવો પણ પાકા તો પાકા ના કોઈ એવો ના હે પાકા એવા રાજ કહું રાખે હું કહું હા આ બનાવટ પર મને આલજો મારા ડોસી નહીં આ બા ભૂલી ના ના રિહાઈ જાય છે જો જીની ચિંતા મત કરજો અને ગોળની ચિંતા મત કરજો ચાકુ છે કતરી અને ધૂપ કરી શિગમ બે ઢુકડો ફીટ કરી અને ડોહી તો ઘેર આલી જોય આ એટલો ઢોકળા કોઈ પેલી માતા બીજી કરો તો આલજો પા બનાવી દીધી કિલો જીની ચાલશે કે આપણે બેને હા અમારે હોજે મેળા તો આવી જાય કે એવા મેળા તો જાતા રે રખડે બધવા હું તો આવું હોકતો તો તાર હા હું તો શીતળું ખાઈ ચાર દાડાથી હજળ થઈ ગયો કોઈ બીજું ખાતું જ ન આવડતું નહીં ને તો લાસા જા ધંધો થઈ ગયો તમારો તો એકદમ ડોસી 420 ને આગળ શીખવાડી તાણે એટલે આ તા જો હું તો આપણે તો અટવાય ને રોટલા બનાવી દઈએ આ તમગને આ બધું શીખવાડી અમારા ડોશીમાં તો ને ગાડીમાં એ બળા હું કને બેઠો જોઈ મુયા શીશી ગયો તો લાગે તો તમાર તમે 420 હોલ્યા અને રે ઢુકડી બનાવતા ઢુકડી ખાવા બીજી ઢુકડી આવે દાળ નહીં બનાવી ખાતા આપણે ઢુકડી બનાવે હા બાજી ઢુકડી બનાવતો તો આ દોત છે ને એ જતા નવા આવે એવી ઢુકડી મેઠી લાગે તો મને બનાવ એટલે કે હારી પાસે મને આલ્યા વગર ખાતા ને હવે 8 વાગે તમારે ઘેર પકડી જોઈ નકે ખબર હે ભાઈ આપણી નજર જેવી હે પેટમાં દુખશે ના ના એવું નતા લ્યા મનમાં એવું ના મારે જમાડી ને જંબુ એવું મારો નીમ છે સરું હા હારું કહેવાય જો એ મારા જેવો ભૂસે ના મારા ગોમમાં હા ના જીના દવે હો હા પા ભૂલતા ને ના બોલું જહરાય આ હાથમ જેવો પવિત્ર તહેવાર કોકનું પેટ ઠરે ને તો આખી પેટી આપણી ઊંચી આવી જાય મને ખબર તો પડે એવી થોડી થોડી તો તાર બા કેવરાજો ભૂલી ના જો હો જાતિ આવી પકડ જોય હો હારું ફટકા 100% કમ્પ્લીટ કા કેવું ના પડે અને મેં યાર બારે નકડો મે બેઠો પોતે એ પછી ખાજ્યો બીજી પા ઈ તો તમે તિયન તો કટકો વચ્ચે એવો મેડમ તો હું જાઉં તાર હા આવજો લાડુ પર આવજો એ હારો હા જો પણ આવું હોકતો તો અમે ભાઈ ડોસી રે હાઈ જતી બે ત્રણ દાડા હેડ તો ખરા જવા દે હવે ઘેર